જુઓ વિદ્યાર્થી મિત્રો, પાનું નંબર 9091 પર કેન્દ્ર શોધો. ચોપડીમાં એવું આપ્યું છે. હવે તમે બંગડીનો ઉપયોગ કરીને કાગળ પર વર્તુળ બનાવો. તેને કાપો, પછી સમીનાની જેમ તે વર્તુળનું કેન્દ્ર શોધો. જુઓ, આ વચ્ચે વર્તુળનું કેન્દ્ર દેખાય છે ને, આ વચ્ચે વર્તુળનું કેન્દ્ર છે. આ જુઓ, આ પહેલા વર્તુળ સાદું, પછી તેના બે ભાગ કર્યા, અડધો અડધા. ત્યાર પછી આ આપણે ત્રીજો ભાગ, આ 1 અને 2 અને આ આખો. ત્યાર પછી આ 4 ભાગ, 1 2 3 ને 4. આ રીતે આપણે ભાગ કરવાના છે. આ વર્તુળનું કેન્દ્ર કહેવાય. પહેલાં એમાં શું લખવાનું કે સૌપ્રથમ બંગડીની મદદથી વર્તુળ બનાવો. બંગડીની મદદથી બંગડીથી બી ગોળ દોરી શકાય. આકૃતિ એમાં છે તેવું. ત્યાર પછી ગોળને વાળીને અડધું કરો. જો આ આકૃતિ બીમાં છે ને, એમાં આ જે ગોળ છે ભાગ, તેને અડધું કરી દેવાનું, એટલે આકૃતિ બી બની ગઈ. જોયું, અડધો ભાગ કરી દીધો. એટલે ફરીથી વાળીને આકૃતિ સી પ્રમાણે બનાવો. ફરીથી એક ભાગ આ અડધું કર્યું, પછી પાછું વાળવાનું, એટલે સી જેવું થઈ જાય. 1 2 અને આ 3 આખો ભાગ. ત્યાર પછી વાળેલું ગોળ ખોલી દો. ત્યાર પછી હવે વાળેલું જે આ 4 ભાગમાં વાળેલું હતું ગોળ, તેને ખોલી દો, એટલે આકૃતિ ડી બની ગઈ. એટલે એમાં કેટલા ભાગ થઈ ગયા? 1 2 3 ને 4. બંને રેખાઓ એકબીજાને જ્યાં છેદે તે વર્તુળનું કેન્દ્ર છે. જો આ એક ઊભી રેખા અને એક આડી રેખા, જે બંને એકબીજાને જ્યાં છેદે તેને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર કહેવાય. તેને ઘાટા ટપકાથી દર્શાવેલ હોય છે. આ કેવું હોય? ડાર્ક ટપકાથી દર્શાવેલ હોય છે. હવે આપણે આગળ જોઈએ. સંતુલનની પ્રવૃત્તિ પાન નંબર 92 ઉપર છે. શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો? રકાબી, કાચની રકાબી હોય એના ઉપર આંગળીની ટોચ પર અહીંયા લટકાવી શકાય આમ? ના, એ તો પડી જાય, તો તૂટી જાય. ના, હું રકાબીને આંગળી પર સંતુલિત કરી શકતો કે શકતી નથી. તમારે પણ તમારી આંગળી પર રકાબી કે તેના જેવા ગોળ ઢાંકણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે ક્યાં સ્થિર થાય છે? રકાબી કે તેના જેવા ગોળ ઢાંકણને આંગળી પર સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ તો તેનું સંતુલન તેના કેન્દ્રમાં સ્થિર થાય છે. ચકરડી ફેરવવી પાન નંબર 93. નીચે બાળકોએ જાતે બનાવેલી ચકરડીઓના ચિત્ર આપેલા છે. જુઓ, આ બધા ભાઈબંધ છે, ઝાકીર, અપ્પુ, હુસેન, નૈના અને ગુડ્ડુ. તેના આધારે જે ચકરડીમાં બનાવી છે એ લોકોએ તેના બધાના પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, કોની ચકરડી બિલકુલ ફરશે નહીં? આ ઝાકીર અને નૈનાની ચકરડી બિલકુલ ફરશે નહીં. જો આ ઝાકીરની છે સાઈડમાં છે અને નૈનાની છે તે આ બાજુ છે, એટલે બંનેની વર્તુળનું કેન્દ્ર બનતું નથી. બંને બાજુમાં ચકરડીના દિવાસળી છે, એટલે એ ફરશે નહીં. ત્યાર પછી કોની ચકરડી સૌથી સારી ફરશે? તો અપ્પુની. કેમ? તો અપ્પુની જે દિવાસળી છે તે વર્તુળનું કેન્દ્ર છે, એટલે અપ્પુની ચકરડી સૌથી સારી ફરશે. કોની ચકરડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે? તો અપ્પુની ચકરડી છે એમાં જ ચકરડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે. હવે આપણે આગળ જોઈએ. પાનું નંબર 3. જાતે ચકરડી બનાવો. સારી રીતે ફરી શકે તેવી ચકરડી બનાવવા તમે ક્યાં કાણું પાડશો? તો સારી રીતે ચકરડી ફરી શકે તેવી ચકરડી બનાવવા હું કેન્દ્રમાં કાણું પાડીશ. બરાબર? આ રીતે અહીંયા આપણે આજે પ્રકરણ 8 ગાળું અને પૈંડા પૂરું કરીએ છીએ. હવે એમાં જે લેસન આપીશ અને જે કંઈ દાખલા કંઈ આવતા હશે તે હું તમને સમજાવીશ. વર્તુળ દોરવાના આવશે, કેટલા સેન્ટીમીટરના, તે પણ મેં તમને સમજાવ્યા છે. તો આજે અહીંયા આપણે પ્રકરણ 8 પૂરું કરીએ છીએ. હવે એમાં જો કંઈ હશે તો હું તમને આ પ્રકરણ 8નું સમજાવીશ, નહીં તો પછી આપણે પ્રકરણ 9 શરૂ કરીશું. આજનું લેસન જોઈ લેવું. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો. એક વર્તુળની ત્રિજ્યા 2 સેમી હોય તો તેનો વ્યાસ કેટલો થાય? 2 સેન્ટીમીટર જો ત્રિજ્યા હોય તો વ્યાસ કેટલો હોય? બમણો હોય. એટલે જો ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય તો તેનો વ્યાસ 4 સેન્ટીમીટર. 2 દુ 4. બરાબર? એટલે હંમેશા વ્યાસને અડધો હોય અને ત્રિજ્યા બમણી કરવાની. એટલે આ 2 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે તો આપણે વ્યાસ શોધવાનો, તો તેને 2 ગુણવાનું. એટલે 2 ગુણ્યા 2 કરો એટલે જવાબ શું આવશે? 2 દુ 4. એટલે ક જવાબ અહીંયા આવશે. ત્યાર પછી બીજું જુઓ. એક વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી હોય? એક વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી હોય? 1 હોય, 2 હોય, 3 હોય કે અસંખ્ય? તો ત્રિજ્યાઓ અસંખ્ય હોય. અહીંયા ડ આવશે જવાબ. અસંખ્ય. આડી, ઊભી, વાંકી, ચૂકી એક વર્તુળ હોય તેના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યાઓ ઘણી બધી હોય, એટલે અસંખ્ય. ત્યાર પછી વર્તુળના તમામ વ્યાસના માપ કેવા હોય છે? જુદા જુદા હોય, સરખા હોય, વિશિષ્ટ હોય કે કંઈ નહીં કહી શકાય તેવા હોય. વર્તુળના તમામ વ્યાસના માપ કેવા હોય? સરખા હોય. ઊભી લીટી પાડો, આડી લીટી પાડો, ક્રોસ પાડો તો ઉપરથી નીચે સુધી બધા માપ કેવા હોય? સરખા જ હોય. એટલે વ્યાસ સરખું જ હોય. એટલે તમારે એમાં જવાબ આવશે બ, બકરીનો બ. આ રીતે તમારે અહીંયા આજે આપણે પ્રકરણ 8 પૂરું કરીએ છીએ, ગાળું અને પૈંડા, અને આ તેનું લેસન છે તે તમારે આ રીતે MCQ આપ્યા છે એમાં અ બ ક ડ લખીને પછી ખાનામાં પણ એનો જવાબ લખવાનો રહેશે.
તમારી જાતે વિચારવાનું. અહીંયા 4 સેન્ટીમીટર એટલે ક જવાબ આવશે, અહીંયા અસંખ્ય જવાબ આવશે ડ, અને અહીંયા સરખા બ જવાબ આવશે. તો આજે આપણે અહીં આ વિડીયો પૂરો કરીએ છીએ અને તમે લેસન કરી નાખજો. હવે બીજી વાર મળીશું ત્યારે આગળ ભણીશું. આવજો, બાય બાય, થેન્ક યુ.